વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે અમારા ગામમાં છે એક નાટક. તો હાલો હું નાટક તમને બતાવું આગળ.
પાણી જ નથી ધરતું. હા એ આમ કર્યું ને એમાં મેં રેખા જોઈ લીધી હાથમાં. તો શું છે થાય એમ છે 2 બાય છે. એવું હો વાહ. વાહ ભાઈ વાહ તારો ને મારો મેળ થઈ ગયો એ એટલે હવે તારો મેળ થઈ ગયો એમ લગન ભાઈ મુકણી તું કામ ધંધા છોટી યાની નવરો રખડતો હોય તી. કામ તો કરવું છે પણ મને તો એ તો ખબર પડે ને યાર. તો કે એમાં કહેવાનું શું હોય હવે? હા અને ઓલી યોજનાની માહિતી આપો. હાવ છે ને બેરોજગાર રખડે છે. કઈ યોજના? ઓલી જયરામ શીખી. એ જય રામજી કે નહીં જય માતાજી જય એલા જય માતાજી ની વીબી જયરામજી હું જયરાજી. હા ઈ વીપી જીરામજી. હા એલા ભાઈ વીબી જયરામજી યોજના અંતર્ગત તું લાભ લઈ લે ભાઈ, તને રોજગાર મળી જાહે. વીબી જયરામજી એટલે કે વિકસિત ભારત ગેરંટી પર રોજગાર અને આજીવિકા. આ યોજના અંતર્ગત આપણા ગામના શ્રમિક ભાઈ બહેનોને ખૂબ ફાયદો થવાનો છે ભાઈ. પહેલા જગા કાકા મનરેગા યોજના હાલતી હતી આપણે બધાને ખબર જ છે. હવે આ યોજનામાં સુધાર કરીને યોજનાનું નામ બદલાવી નાખ્યું છે, વીબી જયરામજી કરી નાખ્યું છે. અને સુધાર કરીને 25 દિવસનો વધારો કરી દીધો છે. પહેલા મનરેગામાં 100 દિવસનો રોજગાર આપવામાં આવતો હતો, હવે એને વધારો કરી અને 25 દિવસ વધારી દેવામાં આવ્યા છે કે હવે આપણાને 125 દિવસનો રોજગાર મળી રહે ને એ ગેરંટીની હારે. વાહ. અને જગા કાકા સારી વાત તો એ છે કે અઠવાડિયામાં છે ને રૂપિયાની ચુકવણીની જોગવાઈ છે. તો બહુ સારું. એટલે આપણે ખૂબ ફાયદો થવાનો છે ભાઈ. 125 દિવસનો રોજગાર મળી રહે, પૈસા મળી રહે ને આપણા ગામનું ભલું થાય. હે એટલે આ યોજનાનો લાભ લઈ લેજે. થોડાક ટાઈમમાં અત્યારે અપડેટિંગમાં છે કઈક, બરાબર છે? પછી તને એમાં લાભ મળી જાય એટલે તું મળી લેજે તાલુકાએ જઈ. કાંઈ વાંધો નહીં, તો તાલે જઈ આવું બીજું તું સવાલ ના. હા એમ. હા મગનભાઈ હા બોલો ને બે હોય નથી દેતા આ એને રોજગાર માટે મેં સમજાઈ દીધું. હું છૂટો ભાઈ હા હું છૂટા તો છૂટા હજી બાકી છે લેવાના એ હું કરશો આમ જો ગોર બાપા કઈ કીધું એ અને ભાઈ સમજી ગયો, કાલે સવારે તેને ફોર્મ ભરી આવી બીજું તું. કેનું ફોર્મ ભરવાનું છે એટલે આ વિકસિત ભારત નું સીધું નિયમ ને કામ તોડવાનું. કામ કરવાનું હા તું તો કામ સોર છો હાવ માં ફોર્મ ભરી આવી તમારે બીજું તું. હા અને મકાન નું તેનું ફોર્મ ભરી જાય તો આપણે. મકાન નું ફોર્મ ભરી દેજે હા એમ તો તારો હારો જરાક અઘરી આઈટમ છે હો. કેમ વાત તો જો કરે. એ પહેલેથી બધા અઘરા જ છે ને ઘરમાં હે એક થી એક એન્ટિક પીસ ભર્યા છે હજી તો કે તાર માનું તો કે હે તાર માનું તો કે ને મારી મમ્મી તો તમે જોયા નથી ભાઈ હજુ. મારા મમ્મી ને તો તમે જોયા નથી હજી. કા હા એ તો તણની બોતલ છે ને થોનો પાવલ આપે ભાઈ. એ તારી માં છે કે મોટર છે શબ્દ છે મોટું બધું. એટલે હા તાર આ બા તમારા છે ને, તમારા બા એના કરતા માથા પાયરે છે એના બા એમ કે તો એક કામ કરો મજા આવે. આ તમે અહીંયા રહ્યો હું જરીક આવો આ ક્યાં હસવાઈ ગઈ છે કે ખબર નથી પડતી રહોડું સાફ કરવા ગઈ ને હા જગા કાકા હા. બીજું કયો નવીન માં સારું છે? આ નવીનમાં મને તમે લાગો છો. કા આટલો પહેરીને આવો છો. એમાં આ હાડલો નથી કેટલીક વાર કેવું ધોતી નથી દેખાતી નીચે. મને તો કાંઈ નથી દેખાતું. હા, તો હો બગાવ ખા બપોર પડ્યું છે. કપડા તમારે જમી દે એટલે તો. આ તો તું પહેરલા મને જબો દઈ દે. આ ધબો તમારી મમ્મી નો છે, હું કોઈને નો આપું ભાઈ. આખું ખાનદાન એક જ જપ્પો પહેરે છે. બહાર જવું હોય ને તો એવું છે હાવ આવું છે મારા મમ્મી ચૂંટણીમાંથી લઈ આવ્યા હતા 500. ગુજરીમાંથી. તું ગુજરીમાંથી જ લઈ આવ્યો એવું લાગે છે. હા હા. કહી દીધું એને સમજાઈ દીધું તમારા ભાઈને હાવ હરખું સમજાઈ ભાભી દીધું. આવશે ભાભી આવી છે કામે જાહે તો આવી છે. કામે જશે હા અને હજી એને વિસ્તાર હોય કે હું સમજાવી દઉં. જો તમે કહેતા હોય તો મારે ભેગો લઈ જાવ. હાલ લઈ જાઓ અને આમ જો હું કામ કરવાનું નથી. તમને એની જોડે મેળ ના પડે ને તો એને ગમે એમ મૂકી આવજો પણ લઈ જાઓ એમ કઈ એમ તો આ લાઈક ફોઈટ નો તમારો ભાઈ છે એમ કઈ મુકાય. બાપુજી જો તમને ક્યાંક વેસી ન આવે રસ્તા. હવે એ હાલ જ. તમે લઈ જાઓ અને એને સમજાઈ દેજો અને આમ જોવો રસ્તા માર ઘરવાળા મળે તો મોકલજો નહીં બાપુજી હા ઈ ગામમાં આખા ભટક. હાલો તો તમે આવો તો ખરી જાઓ. અહીંયા ઉંમર થઈ ગઈ પણ એક વાત કહું તમને બધાને મેં મારા હરાને કેટલી વાર કીધું કે તમે છે ને મારા હાહુ જોડે ઝઘડો કરો માં ઝઘડો કરો માં પછી ઈ બાંધે ને એટલે મારા હાહુ ઘડીએ ઘડી મારા હરાને અહીંયા અમારા ઘરે મોકલી દે બોલો એમાંથી અલગ રહે ને એટલે હવે તમને બેયને મેં કાઢી મૂક્યા છે. તમે અલગ રહેવાની ક્યાં કરો તો છો? તમને મારા હાહુ કાઢી મૂકે ત્યારે તમે દોડીને સીધા ચા પાણી પીવા અમારી ઘેર આવો તો અહીંયા કાંઈ નહીં એ તો નો કરી દે તો શું કરવું પછી? છે
બોલો હકી ને કે તમે તમારા દીકરાને સમજાવો કે મારી જોડે ઝઘડો ન કરે, એ તાલુકામાં જોડાયેલા છે એને એટલી બધી માહિતીની ખબર પડે છે, તો શું કામ એને મારી જોડે ઝઘડો કરે છે? આખા ગામને સમજાવે અને એને કહો કે તમે મારા ભાઈને પણ તું હું મારી રાવું કરશો આને? એને એમ કહું કે તમારો દીકરો બહુ લાઈફનો એકમેક છે. હા લાઈટ તો બાપુજી. હું લાઈટ કહો એને પૂછો, એને પ્લાસ્ટિક બહાર નાખવાનું ખબર પડી ગઈ? એ તમે સમજી ગયા ને? મને કેટલીક વાર સમજાવો છે. હા એ તો સમજેલો જ છે. અને ક્યાં પાણી પીતા હતા પૂછો તો? એ તમે પાણી ક્યાં પીતા હતા? પાણી હવેડે. એટલે હવેડાનું પાણી પીઓ છો? હવેડાનું પાણી પીવામાં શું વાંધો છે? વાંધો છે જ ને. આ તમે થોડાક દી પહેલા મને એમ ના કહેતા કે પડખામાં દુખે છે? હા હા ત્યાં તમને પથરીનો દુખાવો પડી ગયો છે. અરે બટા, પથરી તો મને સારી વરતી છે. બાપુજી સાલી વરસથી કઈ પથરી છે? તારી માં. એ માને પથરી કયો? એનું નતું કેતો બાપા, એ તો જરીક કરું, બોલે ફોન છે. કરું? ના ના રેવા દે, ફોન નો કરતો. હા મગન હા હાલે તો બાપુજી અમાર બે માણા બાંધી એવો એક ફોટો લઈ દ્યો તો. હા. અહીંયા લો. ફોટો પે એમાં બાજરો એ બાવડા ગાડા બજાર વસારે. સાંભળો તો હા હું શું કહું? ઓય! આખા ગામને સમજાવ્યા, હા આપણા પાડોશીને સમજાવતા શું વાંધો આવે? કોણ પાડો એ? આપણા પાડોશી કોણ? ન રહેવા ન થયા કોણ મોહિત? એ તો બાપુજીને પૂછો, એને જ મકાન આપ્યું. એ તમે કેને મકાન અપાવ્યું? હે? મકાન કેને અપાવ્યું? મકાન જીવન. જીવો? હા ઈ જીવાને તમે કયો કે અત્યારનો સમય બદલી ગયો છે, અત્યારે કોઈ વ્યક્તિ બાર ડબલે જતું નથી અને ઈ ભાઈ ખુદ બાર સંડાસ કરવા જાય છે. બહાર ખુલ્લામાં જાય છે? તો અરે આ જમાનો કેટલો આગળ વધી ગયો, ડિજિટલ જમાનો થઈ ગયો, તો હજી એવા વિચાર છે? વિચાર નહીં, ખુદ જાય પણ છે ને, મેં જોઈ પણ છે. પૂછો બાપુજી. અલા બાપુજી અહીંયા આવો તો હવાના પાડો અહીં મકાન થઈ ગયો છો. અહીંયા આવો. ઊભા થાવ ને, તમે બેહી હું જાવ પડ્યા કરીએ. મારા કડમાં ગોલો સટકી ગયો છે, મારે બેહવું પડે ઘડીએ. હું બેહવું પડે તો હાંડિયા અમે કોણ ન્યા કે બાથું નાખવાનું કે વાત નાખો. બાકતા હોય તો ન્યા જાય વચમાં. હું તો હાંડિયાને ધમારતો હતો. તમાર તો એને ગરમી થતી હોય ને, આમ જોતો ખરી તડકો કેવો. એમને તમે શું કહેતા હતા? ચાર કોણ બાંધતો હતો? આઈ ગયા વાકડી છે બજાર વસારથી આવતા હતા ને, હા તો ન્યા શોપ વસારે શેર ખૂટિયા માથો માથ બાંધતા હતા. કેમ? આમ ઢીક મારે, આમ ઢીક મારે, આમ ઢીક મારે, એ એમ કે એમ ઢીકું મારતા હતા. મને હું ઠીકું મારે છે. લાગી ગયું. નામ જો બટા, હા ચાર ફૂટિયા નહોતા. બાપુજી નજરો નજર જોયું, શેર હતા. બટા ચાર ફૂટિયા નહોતા, ત્રણ જ હતા. સોતો તારો બાપ ઝપટે ચડી ગયો તો. ઓહો સોતો ફૂટ્યો. એ. એ ભાઈ તમારે હું ન્યા વૈષ્ણવ ભાઈ નાખવાનું થાય. વાત નાખવા નહોતો ગયો ભાઈ. હવે ઓય મગન, બાપુજીને પૂછો ને, એને કે ઓલા જીવાના મકાન આ ફેરવી જીવાના મકાનનું ફેરવી નાખજો, આ કઈ કરતા નહીં મારે ન્યા. મજામાં મગનભાઈ? મજામાં મજામાં. આમ જવાનું. એ હું મજામાં. તાલે વળી તો જતા જાની તો થાય. એ આ તો માણસ છે કે જે વધારે જે બાજુ હવા આવે એ બાજુ જાય. એ હવા હવા નીકળી જાય અહીંયા ને અહીંયા. આમ ક્યાંથી આમ બે નંબર જાય છે. એ ઈ હું જલ્દી ચાલો ને, એને મોડું થાય છે તો આને મોડું થાય એને કાલ પાઉં ભાજી ખાધી તીખી. એ પાવભાજી હું આ તો હા ભોયરા જેવો લાગે જો તો. આવ. હાલ હાલ કાંઈ મોડું થાય બગાડ છે. ન એ પાડો. અહીંયા તો હું છે પણ હવે આ વાળ છે કે મેકી છે? આમ જાઓ ને, તાર બાંધ્યા છે. આમ ગેટ છે. આ તો તમારે આવું. હાલો. હાલો એ બાપુજી તમે હું ભાઈને ભૂલી જાવ છો, આપણી ઘરે ડિજિટલ છે બધું. બાપા તમે બાને હું ભૂલી જાઓ. પાણી તમારું લઈ લ્યો. એટલા પાણીમાં અમે બે જણા છીએ. એટલે આ તો માણસ છે કે હાવ? ખોટા ખોટા ઓફરું કરો છો કે હાલો હાલો હાલો. એ ઓફર વાળી આવો કાંઈ. તમે હું સોઈટા છે ને બે ભેગા. આ ભાઈ મગન